છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેરમાં અને અન્ય અલગ અલગ વિસ્તારોમાં, ગુજરાત શહેરના, મહારાષ્ટ્રમાં, ગોવામાં કાચનો જે કાર હોય છે એનો કાચ ગિલોલથી તોડીને અને એમાંથી લેપટોપ છે, કિંમતી સામાન છે, મોબાઈલ છે, એ પ્રકારની ચોરી કરતી ગેંગ છે એને મેળવવામાં વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. હકીકત એ છે કે ટોટલ 12 લોકોને આજે સવારે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉઠાવવામાં આવ્યા છે. બાતમીની હકીકત એવી છે કે તમિલનાડુના તિરુચિરાપલ્લી એટલે કે ત્રિચીના રામજીનગર કે ખૂબ જ ઇનફેમસ એરિયા છે કે જ્યાં આ પ્રકારના કારની કેબિનમાંથી કારમાંના કાચ તોડીને અને ધ્યાન ચૂકવીને ચોરી કરતી ગેંગ સક્રિય છે એવી બાતમી મળેલ અને એના માણસો અહીંયા આવીને રહેલા છે. અને ચેક કરતા એમની પાસેથી અલગ અલગ લેપટોપ, આઈફોન, ટેબ્લેટ્સ, તમામ વસ્તુઓ મળી આવેલ છે. ટોટલ 12 વ્યક્તિઓને અરેસ્ટ કરવામાં આવ્યા છે અને 25 જેટલા ગુનાઓ, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના ગુનાઓ છે. તો ટોટલ 12 આરોપીઓ પાસેથી લેપટોપ, મોબાઈલ ફોન અને સોના ચાંદીની અલગ અલગ વસ્તુઓ એમ કરીને 10 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે. આ રામજીનગર જે વિસ્તાર છે એ આખો વિસ્તાર છે એ ઇનફેમસ છે. ત્યાંના લોકો દેશના અલગ અલગ વિસ્તારોમાં જઈને કાચ બંધ હોય કારનો તો એને ગિલોલથી તોડીને એમાંથી ચોરી કરવાની પ્રવૃત્તિઓ ધરાવે છે. સાથે સાથે કોઈ વ્યક્તિ કારમાં બેઠા હોય એને કે તમારી પૈસા પડી ગયા છે એવી રીતના નજર ચૂકવીને બીજો વિસમ આવીને ત્યાંથી લેપટોપ કાં તો કારમાં રહેલી જે કિંમતી ચીજ વસ્તુઓ હોય એ ચોરી કરી અને સેરવી લેવાની એવી આ લોકોની એમો છે. અને આ એક ફેમસ ગેંગ છે જેનો જે મેઇન લીડર છે જગન કરીને છે, જગન સેરવે. આ આખી ગેંગ જે છે એ પ્રોપર ઓર્ગેનાઇઝ વેમાં ઓપરેટ કરે છે. અત્યારે છેલ્લે એ લોકો શિરડીમાં પણ બહુ મોટી સંખ્યામાં ચોરીઓ કરીને આવેલા છે. આ ઉપરાંત છેલ્લે જ્યારે અનંત અંબાણીનું જામનગરમાં પ્રી વેડિંગ હતું એની અંદર પણ આ ગેંગ ત્યાં હાજર રહેલી, પરંતુ સિક્યુરિટીના કારણે ચોરી કરવામાં એમને સફળતા નહીં મળેલી. પરંતુ ત્યારબાદ એ જ વિસ્તારમાં એમણે રાજકોટમાં અને આસપાસના વિસ્તારોમાં આ પ્રકારની એમોથી લેપટોપની અને મોબાઈલની ચોરીઓ કરેલી છે.